ઘરમાં તો ખાવાનું એ ખૂટી ગયું છે. હવે શું કરું? ભૂખ લાગી છે. સુષ્માને બોલાવું. સુષ્મા, બેટા સુષ્મા. સુષ્મા. હા બા, શું થયું? બેટા બા, બેટા ભૂખ લાગી છે, થોડું ખાવાનું દે ને. 2 દી થઈ ગયા, પેટમાં કઈ અનાજ નથી ગયું. એવું લાગે છે કે ક્યારે ખાવા નહીં મળે કે હું. ના બા, તું તું એવું હું કેમ વિચારો છો? તો હું કરું બેટા? ના, હું કંઈક બનાવી લાવું. હા બા, રે ઘડી હું તારાટું પાણી લઈને આવું. પાણી પી, ત્યાં સુધી કંઈક ખાવાનું બનાવી લાવું. હા. બાને હું કહું કે ઘરમાં ખાવાનું ખૂટી ગયું છે, એક અનાજનો દાણો ય નથી ખાવા. જો બાને ખબર પડશે ને કે ઘરમાં ખાવા કાંઈ જ નથી તો બાની વધારે તબિયત બગડશે. હું કરું? બહાર જઈને કોક જોડેથી કંઈક માગી લાવું. બા, હા. લ્યો તમે આ પાણી પીઓ, હું હમણાં જ આવી. સટ આવશે બેટા. હા બા, ઝટ આવું. હા. કાકી, કાકી તમને તો ખબર છે મારા બા માંદા છે અને ઘરમાં ખાવાનું ખૂટી ગયું છે, તો મને થોડો લોટ આપો ને. આખા ગામનું કરી નાખ્યું. મેં દેખતી ધરાતા નથી. થોડો લોટ આપો ને. નીકળ અહીંથી. ક્યાંથી નીકળ્યા? શેઠ, કોણ છે? દરવાજો ખુલ્લો છે, અંદર આવી જાઓ. શેઠ, હું હીરાબાની દીકરી સુષ્મા. શેઠ, તમને તો ભગવાને ઘણું આપ્યું છે. મારી બા બહુ જ માંદી છે અને ઘરમાં ખાવાનો અનાજનો એક દાણો ય નથી. તો શેઠ, મને આ એક વાટકો લોટ આપશો તો તમારો બહુ જ આભાર રહેશે. હા, આપું ને. હા, એક વાઈટ તો હું વધારે જોતો હોય તો વધારે લઈ આવ. હા,
અત્યારે તો એક વાટકો જ જોઈએ છે. જા રવડામાં જા અને ત્યાં છે રહી લેતા રીતે. આ ઘરે બહાર નથી હે એટલે મને ન મળે, તું ગોતી દે. ખૂબ આભાર શેઠ તમારો. શેઠ તમારો ખૂબ ખૂબ આભાર. લઈ લીધો લોટ. હા મફતમાં કોઈ લોટ લઈ જતું હશે. હા એટલે શેઠ મને કાંઈ સમજણ ના પડી. કેમ કેમ સમજણ ના પડી? નાની છો તું? હા તો શેઠ તમારા ઘરનું કંઈ કામ કરવાનું હશે તો હું એ કરી દઉં છું. હા ઘરનું કામ નથી કરવાનું. હા સમજતા ને હું કહું છું લોટ તને મળશે આ ઘરેથી. તારે જે જોતું એ રોજ મળશે, પણ તારે મારી વાત માનવી પડે. હા શેઠ, જો મને રોજ આ રીતે તમારા ઘરેથી મળતું હોય તો મને કાંઈ વાંધો નથી. મારે શું કરવાનું છે કોને શેઠ? કાંઈ કરવાનું નથી. હા શેઠ આ તમે શું કરો છો? શેઠ છોડી દો મને. શેઠ છોડી દો મને. શેઠ અરે તું મારી આટલી વાત નહીં માને હે? તે જ તો કીધું કે તારે જરૂર છે, ગરીબ છો, ભગવાને અમને બહુ આપ્યું છે હે, તો પછી મારી વાત પણ માનવી પડે ને. ના શેઠ. આ કોઈને કંઈ આપવું હોય ને તો મફત નથી આપતો. શેઠ છોડી દો શેઠ. એ નાટક નહીં કર, મારી વાત સાંભળ. આ છે ને તારી હારે પ્રેમથી વાત કરું છું. આ તારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો મારા ઘરમાં આ પગે ના મેલી હતી. તારી આટલી હિંમત હે કે મારી ડેલીમાં પગ મેલ્યો અને એ લોટ માગવા હાટું થઈને, તો તને હું જવા દઉં એમ? શેઠ મને જવા દો. મારી બાપની તબિયત નહીં હારી શેઠ. એને ભૂખ લાગી હશે. મને જવા દો શેઠ. શેઠ જવા દો શેઠ. શેઠ 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 મને જવા દો કહું છું. મારી બા મારી વાટ જોતી હશે. જવા દો. મને ધક્કો મારીને હે આ ઘરમાં ચોરી કરવા આવી હતી તું? ના કેમ? ના લોટ તે મારા ઘરમાંથી લીધો છે અને હવે ભાગવાની કોશિશ કરે છે તું, પકડાઈ ગઈ છે હે? ના શેઠ શેઠ છોડી દો મને. છોડી દો. મને છોડી દો. કહું છું છોડી દો. ઓળવા માટે નથી પકડી તને. સાંભળી લે મારી વાત. તારે પહેલા વિચારવાનું હતું કે આ ઘરમાં હું માગવા જાઉં કે ન જાઉં. નાના જોયા વગર ઘરમાં તું આવી ગઈ અને હવે તું કહે છે છોડી દો. હે ચાલ છોડી દો. છોડી દો. છોડી દો મને. શેઠ મને જવા દો. મારી બાપ રાહ જોતી હશે. અવાજ નહીં. હા બોલતી નહીં કઈ. જોર ઘણું છે તારામાં. બળુકી છો. કઈ ખાતા નથી તો આટલું બળ કેમ કરો છો? પણ હવે હોશિયારી કરવાની જરૂર નથી. હા હા રૂપાળી છે. હે તું તું ઘરમાં આવીને તને જોઈ ત્યાં જ તે તું મને ગમી. તને શું લાગે
બાકી હું તો ત્યાંથી જ તને ઘરની બહાર કાઢી શકતો હતો પણ જરાય અવાજ નહીં કરતી. જો અવાજ કર્યો છે ને તો સમજી લેજે. ભા અત્યારે ક્યાંથી આવે? એ તો કાલ આવવાના હતા ને. મારે આને જલ્દી અહીંયાથી કઈ બીજે લઈ જવી જોઈએ. સોડી હજી કાનું આવી? બહુ વાર લાગી આવતા. આટલી બધી વાર તો કોઈથી નથી લાગતી એને. ક્યાં ગયો છે મારી સોડી? પાણી પીને પેટ ભરાઈ ગયું પણ આ સોડી હજી પોઈ નહીં. સુષ્મા, ચાલ. મોઢું ખોલું છું, મારી વાત સાંભળી લેજે. અવાજ કર્યો છે ને તો કોઈ બચાવાય નહીં આવે, સમજી તું? લાગે છે કે તારા કિસ્મત બહુ સારા છે હે, કે કઈ ને કઈ રીતે તું બસી ગઈ. પણ હું તને મૂકી નહીં એટલે ભૂલે ચૂકી દે એવો વિચાર ન કરતી કે તું મને છેતરીને ભાગી જાય, સમજી તું? હે સમજી? હાલ હવે હું હમણાં જ આવું છું. હા, અવાજ કરવાની ના પાડી છે. આ ક્યારની ખખડાવું છે? આટલી બધી વાર લાગે? હું હા સંભળાતું નથી? બેરો છો? એવું કાંઈ નહોતું, આ બાથરૂમમાં હતો એટલે. પણ આટલી વાર લાગે બાથરૂમમાં? અડધી કલાકથી ખખડાવું છું. હા જુઓ, મને ખબર નહોતી ને કે તમે આવવાના છો. તમે તો કાલ આવવાના હતા અને આજે તમે દર્શન આપ્યા તો. એટલે એવું નક્કી કરવાનું હોય કાલે જ આવવાનું? ઘર હોય ને એમ કરવાનું? એવું નથી કહેતો બા, તો? તમે સમજતા નથી મારી વાત. હશે હવે ભૂલ થઈ ગઈ બા, જવા દો ને. આ શું કર્યું બધું? આ આટલું બધું આમ જોતો ખરો, આ લોટ ઢોળ્યો છે, ઘરની દશા તો જો આ શું કર્યું છે? હા જુઓ બા, બા મારથી કાલ આજ માગવા આવ્યું હતું ને હું દેવા ગયો તો ભૂલમાં ઢોળાઈ ગયો, એમાં હું થઈ એટલે ગયું. આમ ઢોળાય, આમ ઢોળાઈ જાય. જોતો ખરો પેલા લોટ ઢોળ્યો છે તું જોતો ખરો. મારે અને આ તમારી હારે વાત તો- નથી કરવી. હલો હજકા, સાંભળ મારી વાત.
હા આજ કેમ ગાયે ગા બોલાવ્યો? કામ જ એવું હતું. તને ખબર છે મેં તને આટલી ઉતાવળે હું કામ બોલાવ્યો હોય છે? કોને મારવાનો છે આજ? કોઈને મારવાનું નથી, પણ આજે છે ને હમ? તું બહુ રાજી થવાનો છો. હું રાજી થવાનો? આમ હરખું કે ને. એક ફટાકડી હાથમાં આવી ગઈ છે અને મેં એને છે ને ગોંધી રાખી છે. હા હા, બા છે ને અમારા ઘેર નહોતા અને મને એમ કે બા તો આજ આવવાનું નથી, પણ જે વિચાર્યું હતું ને એના બધા ઉપર પાણી ફરી ગયું. પણ કેમ પાણી ફરી ગયું? અરે બા અચાનક ઘેર આવી ગયા એટલે ત્યાંથી લઈને હા અમારો હા ખંડેરેલું ઘર નથી હમ મારા ઘરની વાહે, હમ હા ત્યાં સામાન મૂકી કે નહીં, ત્યાં અત્યારે એને પૂરીને આવ્યો છું. હવે વિચારું છું કે આપણે બંને થઈને એનો કંઈક રસ્તો કરીએ. હા તે આ બધા કામ હારવાર જ કર્યા છે તો આ કામમાં તને મૂકીને કેમ કરું? સાચી વાત છે. અને જો આ કામ તું એકલો એકલો પતાવી લે તો તને ખબર છે ને મને કેટલું દુઃખ થાય. હા તો તને એટલા આટલું જ બોલાવ્યો છે, હા જલ્દી મારી હારે હાલ, હા આપણે એના ગમે ત્યાં રહેવાની બીજી વ્યવસ્થા કરીએ. હાલ તો અને ફળ છે કેવું? હા બહુ મીઠું છે. હા તું જે બહુ વખાણ કરતો હોય ને હા કે મારા સપનામાં રૂપનો અંબાર આવ્યો હતો હા પણ હાથ ન લાગ્યો, હા હા એવો રૂપનો અંબાર મેં પકડીને રાખ્યો છે અને આપણા હાથમાંય છે. તો પછી જલ્દી હાલ લે. હાલ આવસ્કા જો ના પણ પાસે ડૉક્ટર વાંધો નહીં. આ તો પણ હે આ તો પણ બહુ રૂપાળી છે. ક્યાંથી ઉપાડીને લાવ્યો? સામેથી ઘરે આવી હતી તો મેં કીધું લાવ. હા હા એ વાત છે પંખીડા તો પૂરી લઈએ. મને જવા દો, તમારી સામે હાથ જોડું છું, મને જવા હાથ દો. જોડવાની જરૂર નથી. આજ તો અમે જોડીએ, અમારી ઈચ્છા પૂરી કરવા જઈએ. હા અને હું કહું હા પંખીડાને પકડ્યું તો છે પણ જ્યાં સુધી અમારી ઈચ્છા પૂરી નહીં થાય ત્યાં સુધી અમે ઉડવા નહીં દેવી. એ હસકા સાંભળ તું મારી વાત. હા હા આ જો અવાજ કરશે ને તો અવાજ બહાર જાય અને મારા બા ઘેર આવી ગયા છે, મારા બાને ખબર પડી જાય. હે મોઢું દબાવ એનું. હા વળી રે. હા હસકા શું 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 મને તો લાગતું કે આને આ ઓરડામાં રાખવી જોઈએ. કંઈક વિચાર કર કે આને ક્યાં લઈ જાવી. હા છે જગ્યા મારી પાસે છે જગ્યા ન્યા. હા તો ઠીક છે, હા હાલે બાંધ. હું બાંધું એ કોઈ તોડ્યું નથી. હા ચાલો બધા હાલ તૈયાર થઈ જા. હાલ તોડી દે તું તને. અરે ચાલ. હાલ લે. હસકા ચાર નજર મારતો કોઈ આવતું નથી ને? અરે ચૂપ રે ને. નહીં પકડા ને ચાલ. એક્શન. અરર, આ તો લીરાબેનની છોકરી છે. આવલા શામજીભાઈનો છોકરો આદિનો લોસ્કો. ઈ બે કાન મોઢું બાંધીને લઈ જતા હશે અંદર, હાથ પકડીને લઈ જાય છે તપતબાવીને. અરર, નક્કી આ બેના ધંધા આમ તો જાકુબના છે જ. ગામમાં હંધાય વાતું તો કરે છે.
પણ આજ મેં નજરે જોયું સવાદે દાળમાં કાંક કાળું લાગે છે. એ માં વાણવટી સિકોતર, આ બેને કાંક એવી કબુદ્ધિ દે માં. આ બે અહીંથી વયા જાય ને તો હું જઈને ઓલી છોકરીને બસાવું હો માં. કાંક કર માં. નહીં હસકા હા પગ બંધ થઈ ગયા, હાથ પકડ જલ્દી. હવે હું કહું હા બરાબર બાંધ્યું છે ને? ભાગવાની કોશિશ. હા બરાબર બાંધ્યું છે ને? અરે બરાબર બાંધ્યું. ભાગ તો ભાગ ને બગાય દર્દ. પથ્થરે બાંધ્યું, પથ્થર ઉપાડીએ કઈ પણ હું કહું હવે આ મજા તો આપણે કરવાની જ છે, પણ કાક આનું કહે તો આ મજામાં છે ને આમ ડબલ નહીં પણ 10 ગણી મજા આવે. વાહ. હા હા અરે ખરો માણસ હ તું તે. હા બધી મજા એક હારે લઈ લેવી છે નહીં? હા મજા લેવી તો બધી એક હારે જ લઈ લેવાની હોય ને. તમારી વાત સાંભળ. પહેલા મને ઈ કહે કે અહીંયા કોઈ આવશે તો નહીં ને? હાથ કાઢેસ તું? દાંત જ કાઢું ને. હવે આ જગ્યા ઉપર મારો બાપય નથી આવી શકતો તો પછી બીજું તો કોણ આવે? અહીંયા પેલા 3 ને લાવ્યો તો હું, પણ હજી કોઈ ખબર છે? હા તો જા ફટાફટ હા જા. હું જા લઈને આવ. હું લેવા જાઉં એટલે અહીંયા હું તને પેલા ચાકવા નહીં દઉં હો. આ વાત તારી આવ ખોટી પડે. હે હા આ ફળ જે લાવ્યો હોય ને એના ઉપર એનો હક માલિકનો જ હોય. પહેલા ઈ જ ચાખે. પણ ઈ વાત- એટલે આ બધી છે ને મારા લીધે જ આ બધું થયું છે. હે એટલે તારે છે ને મારો પાડ માનવો જોઈએ, આભાર માનવો જોઈએ. જા ફટાફટ કામ કર આપણું. આભાર, પણ હું લેવા નહીં જાઉં. લઈ હું ત્યાં ધ્યાન રાખો. હું લેવા જાઉં? જો. ગાંડો થઈ ગયો છે? મારી ઉપર વિશ્વાસ લો હોય ને તો હાર મને આને હારે બાંધી દે તમે તારે. વાડા તે નહીં. એ આવું તો હું તને કહી આવું. પણ છે ને હા હા હું લેવા નથી જવાનો, કહી દઉં તને. હું નહીં જાઉં. આ તો હમ હારું હાલ. હા આપણે જા જા. આપણે બે હારવા જઈએ. એટલે મને તારા ઉપર શંકા ન રહે ને તને મારા ઉપર ન રહે. આપણે બે જઈએ પછી અહીંયા આવીને ટન તારા. હાલ પણ 1 મિનિટ તારું ધ્યાન રાખજે હો. હમણાં જ આવી હો. એ રાખશે નું ધ્યાન. તું હાલ ને હવે. જલ્દી હાલ અને જલ્દી આવી. હા હે માં, આ છોકરી ક્યાં છે માં? મારી વાર કરજે હો માં તું. આવી જગ્યામાં આ છોકરીને રાખી છે? અરર કેવા દયા વગરના છે. બટા આવી હાલત કરી છે તારી? ઓ માં, અરર હે ભગવાન. બેટા પણ તું આ કપાતરુના હાથમાં કેવી રીતે આવી ગઈ એ તો તું મને કહે. હું લોટ લેવા હાથું ગઈ હતી. બા મારી માં માંદી છે તો હું લોટ લેવા ગઈ હતી. આવાના ઘરે કઈ લોટ માંગવા જવાતું પછી હાલ ઊભી થા. ઈ નથી ને આપણે નીકળી જાય. હાલ ફટોફટ, હાલ જલ્દી. હા હજે તો મેલ પડી ગયો.
હે હા હાલ પીધા હજી પીધું નથી ત્યાં ખુલ્લું દેખાવા મળ્યું. જા અંદર જઈને જો જલ્દી. પકડ. હા પંખીડું તો ભાગ્યું પણ એને જવા તો એમ નહીં દેવી. ગમે ત્યાંથી પકડીશું. ક્યાં ગઈ છે પણ કંઈ નહીં, ક્યાંકથી તો પકડશું જ ને. હસકા હું થયું? સટકી ગઈ. હા ક્યાં ગઈ છે? અહીંયા ઊભો રહી તો ખબર પડી જાય તને ક્યાં ગઈ છે એમ. હે લેતો પડ જલ્દી. તું આની પર જા, હું આમ જાઉં છું. હા ને છે ને ભેગું અહીંયા જ થવાનું છે. જેને મળે ને એ અહીંયા લઈને આવશે, સમજો તું. ભાગ જલ્દી. હા હું તો આ બધે જઈ આવ્યો પણ ક્યાંય નથી. હસકા હા ગમે ત્યાં હંતાઈ ગઈ છે. હા હા જાય ક્યાં? હા જો આપણી જ કંઈક ભૂલ થતી હશે. લાગે છે કે અમુક જગ્યાએ આપણે જોવાનું હરખું ભૂલી ગયા છું. હાલ તું આનકોર જોઈએ. હા હા ચાલ 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 જલ્દી. હા બહુ દોડવાની આદત લાગે. છોડી દે કાસુ, છોડી દે અસ્કાને, એ ગોચી. છોડી દે કાસુ. છોડ તું. ઓહો, કટો કામ. ઓય માં, અરે રે આ નરાધમ આ છોકરીને લઈને વહી ગયા. બટા હું તને ન બસાવી શકી, પણ મારી માં સિકોતર ને સમજે, ઈ તને બચાવશે. એ માં વાણવટી, આ છોકરીને વાર કરજે માં, તું આ નરાધમોથી એને બસાવી લેજે માં. અને વાર કરજે માં. હાલ હું જલ્દી જાઉં, ઓલી હીરાને હમાસર દઉં. તે મારી પર કેવી ઘટના કરી છે? હીરા, એ હીરા, 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 બોલો ને. ઓલા શામજીભાઈ નો છોકરો ખરો ને આદિ, ઈને એનો ભાઈબંધ આ છોકરો, ઈ બે તારી સુષ્માને ક્યાંક ગોદી રાખી છે. સાખુબેન, આ તમે હું વાત કરો છો? એ લારી સુષ્મા, હીરા, હું એને સોડાવા ગઈ ને તો ઈ બે મને બહુ મારી છે. હા હીરા, સાખુબેન, મને અત્યારે અટાણે મને લઈ જાઓ મારી દીકરી. હા હીરા, બા,
તું ચિંતા ન કર. હાલ આપણે બે થઈને ગમે એમ કરીને એને છોડાવશું. થોડીક હિંમત કર બેન. હાલ. સાગુબેન મારી હિંમત નથી થતી. અરે આ મારી માં ભાણવતી સિકોતરનું નામ લે. એ તને હિંમત દેશે. હા મને મારી માં પર પૂરો ભરોસો છે. પણ આપણે સુષ્માને તો બચાવવી પડશે ગમે એમ કરીને. આ માણસે મારી દીકરીને હું કામ આવું કર્યું? અરે હીરા એ તારી દીકરી પછી છે. પહેલા માં ભાણવતીની દીકરી છે. ઈ ઊભી થા. ઈ રક્ષા કરશે એની. નામ લે માં ભાણવતી સિકોતરનું. રોયા વગર ઊભી થા તું. રો માં. અમે હું પાપ કહી રહ્યા છે કે અમારી હારે સાવું થાય છે. કરમની કઠણાઈ હોય બેન. ઊભી થા તું. હાલ સર મને મારી દીકરી પાસે લઈ જાઓ. હાલ હાલ આપણે બે જ આવી. હાલ. હીરા સુષ્મા સુષ્મા હે માં. ઓ માં માને શક્તિ દે માં. હીરાને શક્તિ દે થોડી. હીરા તું હિંમત હારી જાય તો કેમ હાલશે બેન? હું કરું? કરમની કઠણાઈ માંડી છે મારા જીવનમાં. એવું ન હોય. તું હિંમત રાખ. કરમની કઠણાઈ સામે લડવાનું હોય. અટાણે સુષ્માનું વિચારવાનું છે. ઊભી થા થોડી. મારી હિંમત નથી હાલવાની. અને માં ભાણવટી હિંમત દેશે. ઊભી થા થોડી. હા ઊભી થા. હે માં રક્ષા કર માં. હે માં તને નથી લાગતું કે આપણે હવે એને અહીંયા ન રખાય? જો એ ડોહી જોઈ ગઈ છે અને એ ડોહી આખા ગામમાં છે ને વાત ફેલાવશે. હા આખું ગામ ભેળું થઈને ગોતવા આવશે તો તારી વાત હાવ હાસી હો. હા પણ ઉપાધિ કરવા આપણી પાસે હજી એક એવી જગ્યા છે. એ જગ્યાની તો તને નથી ખબર. હા હું નહીં. હાલ હાલ હાલ. ચૂપ થઈ જા. પણ આમ તો રાયડું નાખે તોય વાંધો નહીં. આ કોઈ છે જ નહીં. હાલ. અરે છોડી દે. હે તો તમે પકડ હું કામ. હાલ. અસ્કા. થોડું કાઢ અસ્કા. જવા દે મને. હા બસ જવા દેવાની છે તને. હા ક્યારની ભાગ 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 કરે છે. આની જાતને સમજે શું તું? લે અસ્કા. મારાટી મને છોડી દો. મને જવા દો. બસ હવે થોડી કીધી. શાંતિ રાખ થોડી. ભાગવું છે તારે? ભાગવું છે? હે આડી માર. નીચેથી લે, નીચેથી પગ બાંધ થોડા. માણસ જેવો થાકાય. હું અત્યારે બધું જ ભૂલી ગયો હતો. હાલે માર ગાંઠ. હા હા હવે તને જવા જ દેવાની છે. હે હસકા? હા હું કહું છું આપણે આ બોટલ તો ભૂલી જ ગયા ન્યા. યાદ કરાવ્યું હોતે. હા પણ હા. હવે ઈ આ બોટલ હાટું થઈને આપણે
આને મૂકવા નથી થતી હે એકવાર ભાગી ગઈ હતી હવે બીજી વાર ભાગી જાહે ને તો ગામ ગોતશું તોય નહીં ભેલું થાય હા પણ સમજો અહીંયા આમ કોઈ આવે નહીં હો. અહીંયા તો આજુબાજુમાં કોઈ છે ના ના એ બૂમ પાડ ને જોર જોરથી બોલ બચાવ બચાવ બોલ આયા તારો અવાજ કોઈ સાંભળે તો ને હે તમે બે જણા આ જે કંઈ પણ કરો છો ને એ સારું નથી કરતા. હાલસ કાલ હા હવે તું એક આંટો મારતો હોય જા ધ્યાન રાખજે હો જા એ તું આટો મારી કારણ કે આમાં તો પેલો હાથ મારો જ. જો અસ્કા આ છે ને મારો મગજ ફરે ને એવું ન કે તારો તો મગજ ફરે છે ને હે મારું તો આખું શરીર ફરે છે એટલે તું ઘડીક જા તને મેં કીધું ને તું નીકળે અહીંયાથી જા એટલે તું જો તને આમાં માથાકૂટ કે માથાકૂટ તું કરીશું અત્યારે મારી યારે તને ખબર છે ને કે સમજી જા જા પ્રેમથી જા હું સમજી ગયેલો જ છું આ છે ને મેં પકડ્યું છે એને હાથ ન અડાય આને તો પેલા મારો હાથ જ અડશે કા હાથ આગો રે અને તું મારી વાત કેમ નથી માનતો હામો કેમ થાય છે તને ખબર તો છે કે હું ફૂલ જોઉં અને જ્યાં સુધી એની સુગંધ ન લઉં ને ત્યાં સુધી મને હક ન થાય એટલે કહું છું જા આ તો હું તારા કરતા પણ જાય એવો છું તને ખબર છે ને કે મને હક ન થાય અને મારા માર્ગમાં કોઈ આવે એ મને ગમતું નથી એટલે હાલો પણ જો પ્રેમથી કહું છું જા મને આ બહુ ગમે છે અરે એ ગમવા વાળી તને મળશે પણ પછી હું બોલાવું ને ત્યારે આવજે જા મારી વાત સાંભળ તું છે ને હવે મારો હાસીન મગજ ફેરવીશું એટલે હાસું કહું છું જાને વાર નહીં લાગે જા ઘડીક જા કીધું ને એક કામ કર હા આમ આલ તો હું કામ છે તારું તું જો ન્યા મોકલીને આવી આવતો નહીં હાલ ને તું હાલ હમણાં આવ્યો ફૂલ બોલ જલ્દી આ જો મારી વાત સાંભળ જો મારી વાત સાંભળ આ ગામમાં તને ખબર છે ને કે મારું નામ કવડું છે હું માણા કવડો મોટો હે અને તું મારો મિત્ર છો હે હવે તારા મિત્ર માટે થઈને તું આટલી નાની વાતમાં માથાકૂટ કરી મારી યારે જો આ વસ્તુ જેવી છે ને અને માથાકૂટ કરવી પડે સમજો તું એટલે પહેલાં તો પહેલાં હું બેટા હા જો શાંતિ રાખ શાંતિ નથી રાખવી બરોબર તું સમજતો કાં નથી હે હું તને કાંઈ ખોટું કહું છું તને ખબર નથી કાલ સવારે કાંઈ થાય ને તો હું તને બસાવી આ કોઈ બસાવાય નહીં આવે એમ જો તું હાસું કહું ને તો આ સેજ એવી એટલે પેલા હું જ બસ ઓ વાતની એક વાત હા હું હા કાંઈ નહીં વિચારતો હતો કે તને જ પહેલાં ટાળી દઉં તો પણ પાછું એમ થયું કે દોસ્તાર જો મારો અને નાહકનો તને મારી નાખીશ તો પછી તારી જેવો દોસ્તાર નહીં મળે આનથી કપાય ને એવું ગળું મારું નથી તો સમજો હા હવે આપણે બાંધવું છે કે પછી હા કદાચ તારી યારે મારે બાંધવું પડે ને તોય હું બાંધી તું મારી યારે બાંધી હા મને પોગી જાય પૂગી જ જાઉં ને હે હા તો ઠીક છે આવી જાય હવે આવી તો એટલે હાસીને હાથ નથી ઉપાડવાનો સાંભળ આપણે બે બાંધવામાં રહેવું ને હા તો ભાગી જાય ફરી પાછા ગોતવા જાઉં હે ખાસ કરીને જ ભાગે એમ તો પછી મેં બાંધી છે જેવી રીતે આપણે બે મિત્ર છીએ તો સમજી લે હા આપણે બે વચલો રસ્તો કાઢીએ આનો વચલો રસ્તો નીકળે જ નહીં નીકળે ને નો નીકળે હા ભાઈ હા તું હા હું હા હું હા તું એટલે તું એમ કહેશો કે હું બે બે હારવાર જાય પણ મારી માં સિકોતરને સમરજે ઈ તને બચાવશે એ માં વાણવટી એ વાહણવટી
માસી કોતર મારા વારે આવો માં, મારા વારે આવો માં. મેં તમારી સેવા ભક્તિ કોઈ દી કાંઈ કર્યું નથી. હું તમને ઓળખતી નથી, તમારા વિશે કાંઈ જાણતી નથી. પણ કાકીએ કીધું છે કે હું તમને યાદ કરીશ ને તો તમે મારા વારે આવશો, મને બચાવવા આવશો. પણ માં, તમે ક્યારે આવશો? મારી ઇજ્જત લૂંટાઈ જાય પછી આવશો માં. જો તમે હાચે હાજરા હજુર હો ને તો તમારી આ દીકરીના વારે આવો માં, તમારી આ દીકરીના વારે આવો. મને બચાવી લો માં, મને બચાવી લો, નહીં તો આ નરાધમો મને પીંખી નાખશે. મારી વારે આવો માં, સિકોતર, મારી વારે આવો. હે માં, ખરેખર તમે મારા વારે આયા માં, ખરેખર તમે મારા વારે આયા. પેલા લે આ છોટી ક્યાં ગઈ? હે આ દોડું કેમ છોડ્યું તે? તને પૂછું છું. હસકા હે બહુ શોખ છે કા તને? હે બાયુને અડવાનો? હે લે અડ, ઊભો થા, ઊભો થા, ઊભો થા, ઊભો થા. અને તું ઊભો થા. તારે બહુ ઇન્સાન લૂંટી હતી મારી. હે લે હા બોલ, હું ઇન્સાન તમને લોકોને હવે હું બતાવીશ. ઓળો મને, ઓળો. બહુ શોખ છે ને તમને લોકોને મરદ બનવાનો? બતાવો, બતાવો મને હવે મર્દાનગી. હે આવું શું જોવે છે મારી સામે? તને તો હું તારી હા જો થોડું તો એ આ ફફડાટ બતાવે જ ને તો જ મજા આવે, બાકી મજા હે નહીં. પેલા તો આને મારસ ખાવ. માસી કદર. મારા વારે આવો માં. વારે આવો માં. હસકા હા ખબર નહીં આ હું છું. હું હવે મને નથી લાગતું કે એ હાથમાં આવે. અરે કેવી વાત કરેસ તું? પણ હે હાચી વાત તો કરું છું. વિચાર કર તું.
માંડ કરીને એના પાછા પકડીને લાવ્યા હતા અને એ બાંધેલી હતી તોય તે આપણા હાથમાંથી ખબર નહીં કેમ હા કેવી રીતના હું થયું કાંઈ ખબર ન પડી પણ તું વિચાર કર ને. અને હા એને હાથ અડાડતા હતા ત્યારે તને સોંટ લાગ્યો તો કે નહીં? હા શોટ લાગ્યો તો પણ આનું કાક તો કરવું પડશે ને. હા તારી વાત હાસી હતી પહેલાં કીધી એ કે એ આપણા હાથમાં નહીં આવે. જો એ આપણા હાથમાં આવે એમ ન હોય તો પછી એને જીવતી નહીં મેલીએ. હા અને જો એ જીવતી રહી જાય તો પછી ગામમાં બધાને ખબર પડી જાય. તારી વાત હાવ હાશીશ. હા અહીંથી એ ભાગી નહીં શકે. હા હાલ હા એના મરવા હાટું થઈને કાંઈક ગોતી લઈએ. હા ગોતવા મેં ક્યાં ગઈ? પાછી હાથમાંથી સટકી ગઈ. આમ ગઈ. હા હા એ માં તમે આજે મારા વારે આવ્યા. માં આ નરાધમોથી મને બચાવી લ્યો. માં મને બચાવી લ્યો. માં
હે માસી કોતર, તમે મારી વારે આવ્યા. હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે માસી કોતર સાચે જ હાજરા હજુર છે. માં, જેવી રીતે તમે મારી રક્ષા કરી. દીકરી, કળિયુગમાં જે દીકરી સત અને ન્યાયથી ચાલશે ને, અને જો એની પાછળ આવા નરાધમ ખોટી રીતે પડશે ને, તો હું સિકોતર એના વારે જરૂર આવીશ. દીકરી, તારા વારે પણ હું એટલે જ આવી છું કેમ કે તું સત અને ન્યાયથી ચાલતી હતી. તારો કોઈ વાંક ગુનો નહોતો. માં, તમે કહો છો મારો કોઈ વાંક ગુનો નહોતો, તો માં, મારી બા શું કેમ હેરાન થાય છે? એને સાજી કરી દો માં, એને સાજી કરી દો. દીકરી, દરેક માણસ પોતાના કર્મનું ભોગવતું હોય છે, પણ આજે હું તારાથી પ્રસન્ન થઈ છું. તે મારું સ્મરણ કર્યું છે, શ્રદ્ધાથી વિશ્વાસથી મને પોકાર કર્યો છે. એટલે દીકરી, આજથી તારી માની દશા પણ સુધરશે, એને પણ સારું થઈ જશે. તથાસ્તુ. વહાણવટી સિકોતર માની જય. હા માં, આજથી હું તમને રોજ પૂજીશ, તમારી પૂજા અર્ચના કરીશ. જય માં સિકોતર માં.